ગણશે અને કેળાનું કરશે સાંજે પછી એકટાણું કરવાનું. હાલો તો ફેમિલી જય માતાજી દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ છો. તો હવામાં મસ્ત મજાના જાગી ગયા, તૈયાર થઈ ગયા છે. હવે અત્યારમાં તો દશામાનો આરતી નું બધું મોડાથી મનીષાની કરશે અને મારે જવું કારખાને. ચાલો ફેમિલી, બપોરના વાગી જશે 12:30 અને ઘરે જમવા આવી ગયા છે. જમવામાં તો સોમવાર છે એટલે ફરાળ કરવાનો છે. મનીષા સૂકી ભાજી બનાવી છે ફાઇનલી. તમારે પણ સૂકી ભાજી ખાઈ હોય તો આવી જાઓ. અને આજ સોમવાર કોણ કોણ રહ્યું છે જરી કોમેન્ટમાં કહી દેજો. મનીષા સૂકી ભાજી બનાવી. ક્યાં બીજું શું બનાવ્યું? બીજું કઈ નથી બનાવ્યું અત્યારે તો. ગણશે અને કેળાનું કરશે. સાંજે પછી એકટાણું કરવાનું. જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો? મજામાં? દર્શન મજામાં જોઈ આ ટૂંકી ભાજી બનાવી છે. મહેંદી દોય ને એક હાથમાં પડ્યું ને એક હાથમાં નથી દોરાઈ. કોને દોરી દીધી મહેંદી? હે હાથમાં ખાલી. ઈ કેમ ખાલી? ટાઈમ નથી દોરવાનો. એના ટાઈમ નથી થતો. કુંજલ બિચારી 2-3 વાર કીધું હાલો માસી દોડતો મહેંદી, પણ આ આવી દોવે ને તો મેં તારે એક કરી લેવી. તો હાલો ફેમિલી, આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. હીરા ગઈ થાકી ગયા છે આવો, અને આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને આ બધા છોકરા બધા આવી ગયા આરતીમાં. જો ભૂમલો આવ્યો જો બધા આરતી. તમે આરતીમાં આવ્યા? તોફાન કરે છે ને અમારે તો દીવાને એવું થઈ ગયું છે બધું. વિધાનભાઈ પાસે બે ગયા છે, માં દીકરો બે. તો હવે આરતીમાં આગળ બધા આવે પછી આપણે આરતી ચાલુ કરી. તમે પણ આરતીનો લાભ લઈ લેજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. કેમ છોકરાઓ? જોયું આ છોકરાનો પડઘો કાંઈ ન ઘટે. નાના છોકરા ભગવાન રૂક્યો પણ આ બધા બાંધે છે બહુ. પણ દીવો કરતા હોય છે. હવે આવી ગયા કુંજલ બેન. હવે
ભવાની માની, મેળની માની, દશામાની. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મજાની જય બોલે. અમારે આરતી પૂરી થઈ ગઈ છે અને હવે પ્રસાદી વાટવાની છે. પ્રસાદીમાં શું છે? પેંડા છે, ગીતુબેન ની પ્રસાદી ધરી હતી. આ તમારા ગીતુબેન ની પ્રસાદી છે. લાડવા કોના છે? લાડવા તમારા બુંદીના. અમારા બુંદીના લાડવા છે અને પેંડા છે. હા, લ્યો, ઝૂમ કરીને જોવો હાલો. આમાં લખેલું છે. આદિભાઈ ના દૂધ નથી ભાવતું, એને શું ભાવે આદિભાઈ ને? માર ભાવ એ લાગે ને. અમારા આદિભાઈ ને માર ખાવો છે. લગ્ન કરવાના છે. હે આદિ? હાલો ફેમિલી, અમારા આરતી બધા કરી નવરા થઈ ગયા અને પ્રસાદી બધાને બાટી દીધી. પછી જમવા બેસી ગયા અત્યારે, કેમ કે અત્યારે એકટાણું છે, આ હોમમાં છે એટલે તો મનીષાને જમવાનું કાઢે છે. કેમ જમવા શું બનાવ્યું છે? જમવામાં આજે રેટાણ પર છે ને મમ્મીએ ખીચડી બનાવી અને હળદર વાળી ખીચડી મેં થોડીક બનાવી, થોડીક એટલે આમ તો સાજી આખા મગ નાખી ગુવાનું શાક, નો ભાવે ને એવું શાક બનાવ્યું. ગુવાર વિધાન. સોળ ને બટેકા. જો વિધાન આટું છે ચાલો ને વાત કરે છે. વિધાન આટું બટેકા નાખ્યા અને મારે ગુવાર સોળી ભેગી એને પપ્પાને અલગ અલગ એટલે મિક્સિંગ શાક બનાવી નાખ્યું છે. ભાવે ન ભાવે કાઈ નહીં, આપણે તો ખાઈ લેવાનું. કાંઈ નહીં, હાલો આપણે ખાઈ લઈએ. તો હાલો ફેમિલી, ફાઇનલી અમે જમી લીધું છે અને જમીન મેં કીધું હવે હજી એક કટ મારી દેવી. એમાં એવું છે કે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય. તો મનીષા બનાવે છે હાડીઓ અને એ ફોનમાં વાત કરી છે શિહોર, એના મમ્મીને એના વાત કરે છે. તો વાત તો ભાઈ કરવી દો અને ક્યારેક ક્યારેક ફોન આવે, આંટી એકવાર ફોન આવે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો મારો વિડીયો તમને કેવોક લાગે છે. દરેક વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.